ગુડ મોર્નિંગ એવરીબડી. જય સ્વામિનારાયણ. મિત્રો, પેપર સોલ્યુશનમાં આપણે આજે આગળ વાત કરીએ છીએ. સેક્શન સીમાં આપણે 41 નંબરના ક્વેશ્ચન સુધી જોઈ લીધું. તમે બધા એ સમજી અને લખી પણ દીધું હશે. હવે આજે આપણે જે પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છીએ, ક્વેશ્ચન નંબર 42. ઇટ કન્ટેન્સ 3 માર્ક્સ. 42 નંબરના પ્રશ્નના 3 માર્ક્સ છે. 3 માર્ક્સમાં શું પૂછાવાનું છે? તો ખાલી જગ્યાઓ. તમને એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફમાં 3 જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે અને એ 3 ખાલી જગ્યાઓના 3 જવાબ પણ તમને ઉપર બ્રેકેટ્સમાં આપેલા છે, જે આપણે યલો અક્ષરમાં લખેલા છે. એક વાત બરાબર ધ્યાનમાં રાખો મિત્રો, કે આપણે જે રીતે અહીંયા લખીએ છીએ એ રીતે તમારે પેપરમાં લખવાનું નથી. તમારે તો શું કરવાનું છે? ડાયરેક્ટ 42 ક્વેશ્ચન નંબર 42 લખી અને આ આખો પેરેગ્રાફ લખી દેવાનો છે. કયો પેરેગ્રાફ? આ જે પ્રશ્નમાં આપેલો છે તે, અને 3 જગ્યાએ પેન્સિલથી સરસ મજાની અંડરલાઈન વાળી ખાલી જગ્યાઓ બનાવવાની અને ત્યાં ફક્ત આમાંથી જવાબો લખવાના છે. આવું તમારે લખવાનું થતું નથી. સૂચના ક્યારેય કોઈએ પેપરમાં લખવાની નથી. આ ખાસ ધ્યાનમાં રાખો. મેં કેમ સૂચના લખી છે? તમને સમજાવવા માટે. તમારે પેપરમાં કોઈ જગ્યાએ સૂચના લખવાની થતી નથી. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. સૂચનાને સમજો. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ ભરીને પેરેગ્રાફ પૂર્ણ કરો. આ પેરેગ્રાફ અડધો ગણાય. ખાલી જગ્યાઓ છે એટલે એમાં શબ્દો ભરાય એટલે પેરેગ્રાફ કેવો થઈ જાય? પૂર્ણ. એટલે શું કહે છે? ખાલી જગ્યાઓ ભરીને, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરીને પેરેગ્રાફ પૂર્ણ કરો. વિથ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ક્યાંથી ભરશો ખાલી જગ્યાઓ? તો બ્રેકેટમાંથી. બ્રેકેટમાંથી અપ્રોપ્રિએટ એટલે યોગ્ય. અપ્રોપ્રિએટ એટલે શું? યોગ્ય. યોગ્ય શબ્દો પસંદ કરીને, યોગ્ય શબ્દ પસંદ કરીને બ્રેકેટ્સમાંથી ખાલી જગ્યા ભરી અને પેરેગ્રાફને પૂર્ણ કરો. આવી સૂચના છે. હવે તમારે આ વસ્તુ ક્યારે આવડે મિત્રો? આમાં કોઈ ગ્રામર નથી. આ મહાવરો. તમને શબ્દોનો મિનિંગ ખબર હોવી જોઈએ અને પેરેગ્રાફ જે લખેલો છે પેરેગ્રાફનો અર્થ ખબર હોવી જોઈએ, તો જ આ ખાલી જગ્યાઓ સાચી ભરી શકાય. નહીં તો પછી જવાબો 3 છે, 3 જગ્યાએ લખવાના છે. જય સ્વામિનારાયણ ત્રીજો, જય સ્વામિનારાયણ બીજો, પહેલો, એવું નહીં. ખ્યાલ આવે ભાઈ? ભગવાનનું નામ દઈને આપણે એમ કહીશું કે ચલો આંખો બંધ કરી અને પહેલો જ્યાં આગળ મુકાય એ જવાબ આપણો, એવું નહીં. સમજણ જેને કેળવી છે એને તો અર્થ સમજવો પડશે. ન ખબર પડે તો 1-2 વાર પેરેગ્રાફ વાંચો, એનું ભાષાંતર ખબર પડે. કયો 3માંથી એક પણ શબ્દ ખબર પડે ને તો બીજો સાચો પડે. ખ્યાલ આવે તમને? હવે તમને અહીંયા તો આ 3 શબ્દોમાંથી એક પણ શબ્દથી પરિચિત છો. તમને એક પહેલો શબ્દ છે એધર્સ, બીજો છે ડિટરમાઇન્ડ અને ત્રીજો છે ટ્રિફલ. ચલો આમાંથી એક પણ શબ્દથી તમે પરિચિત છો? એક પણ શબ્દનો અર્થ આવડે છે તમને? ડિટરમાઇન્ડનો અર્થ તો આવડતો જ હોવો જોઈએ. ડિટરમાઇન્ડ શબ્દ આવી ગયો છે 9માં પણ. ડિટરમાઇન્ડ બીજા 2 શબ્દો નવા છે મને હું કહી શકું, ટ્રિફલ અને એધર્સ. બાકી ડિટરમાઇન્ડ શબ્દ તો ખબર છે. યસ, નિશ્ચય કરવો. ડિસાઇડેડ. શું થાય? ડિસાઇડેડ. ડિસિઝન શબ્દ આવી જ ગયો છે પેલા પાઠમાં આવતો હતો, શિકારી વાળો, હન્ટર વાળા પાઠમાં. હી ડિસાઇડેડ વાળો. ડિટરમાઇન્ડ, નિશ્ચય કરવો, દ્રઢ નિશ્ચય, મનથી નક્કી કરવું. પણ અહીંયા ડિટરમાઇન્ડ શબ્દ જે છે ક્રિયાપદ તરીકે નથી, ડિટરમાઇન્ડ વિશેષણ તરીકે છે.
દ્રઢ નિશ્ચયી વ્યક્તિ માટે છે કે કેવો વ્યક્તિ? દ્રઢ નિશ્ચય વ્યક્તિ, જેને મનથી નક્કી કરેલો છે એવો વ્યક્તિ, દ્રઢ નિશ્ચય વાળો વ્યક્તિ. એધર્સનો મતલબ અને ટ્રિફલનો મતલબ આપણે તમને સમજાવે. ટ્રિફલ એટલે જેનું મૂલ્ય ઓછું છે તેવું, જેની કિંમત નથી તેવું, નકામું. અને એધર્સનો મતલબ થાય વળગી રહેવું, ચોંટી રહેવું, સ્ટીક ટુ. બીજા શબ્દમાં શું કહીએ? સ્ટીક ટુ. સ્ટીક ટુ એટલે ચોંટી જવું. સ્ટીકર આવે છે ને, ચોંટી જાય. સ્ટીક ટુ, ચોંટી જવું. ચોંટી જવું એટલે વળગી રહેવું. સામા અહીંયા કોઈ વસ્તુને વસ્તુથી વળગી રહેવાની કે વ્યક્તિને વ્યક્તિથી વળગી રહેવાની વાત નથી. નિયમો અને સિદ્ધાંતોને વળગી રહેવાની વાત છે. હું ખોટું નહીં જ બોલું, આ મારો સિદ્ધાંત. હું વળગી રહીશ મારા વાક્યને, હું ખોટું નહીં જ બોલું. આઈ વિલ નેવર સ્પીક લાઈ. હું હંમેશા ઈમાનદારીથી જ કામ કરીશ. ઇટ્સ માય પ્રિન્સિપલ. આ મારો સિદ્ધાંત છે. સ્ટીક ટુ. હું આ સિદ્ધાંતને વળગી રહીશ. એટલે વળગી રહેવું એ સંદર્ભમાં છે. તો આ ત્રણે ત્રણ શબ્દોનો મતલબ તમને ખ્યાલ આવી ગયો. પછી પેરેગ્રાફ વાંચીએ ને તો જલ્દી ખબર પડે. જનરલી એ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન. જનરલી એટલે સામાન્ય રીતે હોશિયાર વિદ્યાર્થીઓ પ્લાન કરતા હોય છે. ઇન એડવાન્સ, એડવાન્સમાં સારું આયોજન કરતા હોય છે. આ હોશિયાર વિદ્યાર્થીની નિશાની. હી નેવર વેસ્ટ હિઝ ઓર હર ટાઈમ. તેઓ કદી પણ પોતાનો સમય વેડફતા નથી. ઇન ખાલી જગ્યા ટ્રિફલ. જેનું મૂલ્ય, જે નકામો સમય વેડફતા નથી, આનો મતલબ આવો થાય. ટ્રિફલ એટલે નકામો, નકામી પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વેડફતા નથી. હી સક્સીડ્સ. તે સફળ થાય છે. આ જો સામાન્ય વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ એટલે રોજિંદી ક્રિયાઓ, બરાબર, રૂટીનમાં બનતી વસ્તુઓ છે. તે સફળ થાય છે. ઇન હિઝ એઇમ, પોતાના ધ્યેયમાં. ઓનલી બીકોઝ, ફક્ત એટલા માટે, કારણ કે હી ખાલી જગ્યા ટુ ધ પ્રિન્સિપલ્સ. એધર્સ, વળગી રહેવું, કારણ કે તેઓ પોતાના નિયમને, સિદ્ધાંતને વળગી રહે છે, ચોંટી રહે છે. એધર્સ એસકેઈએસ પ્રત્યે એટલા માટે લાગ્યો કારણ કે અહીંયા હી છે, ત્રીજો પુરુષ એકવચન હોય એટલે એસકેઈએસ પ્રત્યે લાગે છે. એમ પણ ખબર પડે ને તો એ તમને ખબર પડે એવું છે. જો આપણામાં બુદ્ધિ હોય તો અહીંયા હી છે તો અહીંયા એસકેઈએસ વાળા ત્રણ શબ્દોમાંથી એક જ છે. આ બીજી રીતે ટ્રીક ખબર પડે ને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આખો પેરેગ્રાફ છે. જનરલી શબ્દ તમને લખાવેલો છે. ઓલવેઝ, ડેઇલી, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન, નેવર, રેગ્યુલરલી ને અર્લી. જનરલી શબ્દ સાદા વર્તમાનકાળમાં આવે. સાદા વર્તમાનકાળના નિયમ અનુસાર ખાલી જગ્યા પહેલા ત્રીજો પુરુષ એકવચન હોય તો પછી ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ આવે. આવું ખબર હોય ને તો એક જવાબ તો તાત્કાલિક મળી જાય કે આ ત્રીજો પુરુષ એકવચન છે. આ ત્રણમાંથી એસકેઈએસ વાળો એક જ શબ્દ છે, એધર્સ. એટલે જવાબ ત્યાં એધર્સ આવે. કશી જ ખબર ના હોય ને તોય આપણે જવાબ લખી શકીએ, જો ગ્રામરના નિયમને બરાબર જાણતા હોય તો. ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ, પરીક્ષા સમય દરમિયાન, he or she is confident enough to write the answers. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ. એને જવાબ લખવામાં આત્મવિશ્વાસ રહે છે. ટુ રાઇટ ધ આન્સર્સ. મનન ઇઝ સચા ખાલી જગ્યા બોય. તો અહીંયા તો એક જ જવાબ વધ્યો. હવે તો ડિટરમાઇન્ડ બોય એટલે કે દ્રઢ નિશ્ચયી છોકરો છે. આ વિશેષણ છે ડિટરમાઇન્ડ. અહીંયા ડિટરમાઇન્ડ ક્રિયાપદ નથી, ધ્યાન આપો. ડિટરમાઇન્ડ બોય એટલે દ્રઢ નિશ્ચયી.
જેને મનથી નક્કી કરેલું છે તેવો છોકરો છે, ડિટરમાઇન્ડ બોય છે. તો આ રીતે 3 ખાલી જગ્યાઓ તમારે પૂછાવાની છે. કેવી રીતે સોલ્યુશન કરવું એ તમારે ધ્યાન રાખવું પડે. પાઠ ચાલ્યા હોય તો પાઠમાં આવતા શબ્દો, આગળના ધોરણમાં ભણેલા પણ શબ્દો આવી શકે. તો આ 42 નંબરનો ક્વેશ્ચન્સ જો તમે બરાબર સારી રીતે ખાલી જગ્યાઓ ભરી હશે 3 માર્ક્સ મળશે. તમારે કશું ઉપર સૂચનાઓ કે આ બ્રેકેટ કશું જ લખવાનું નથી. તમારે ફક્ત જો ફૂદડી મારીને જે પેરેગ્રાફ લખ્યો છે એટલો જ લખવાનો. 3 જગ્યાએ ખાલી જગ્યા વ્યવસ્થિત બનાવવાની, પેન્સિલથી અંડરલાઈન વ્યવસ્થિત કરવાની, જે દેખાય શિક્ષકને, જોનારને, પેપર જોનારને. એટલે સીધે જવાબો ઉપર રાઈટ મારીને આગળ ચાલે. એના મગજમાં તો 3 જવાબો હશે કે પહેલો આ, બીજો આ, ત્રીજો આ, એમ કરીને 3 માર્ક મૂકી દેશે. એ એક પેપર નથી જોતો, ઘણા બધા પેપરો જોતો આવે છે. એટલે એને ખબર જ છે કે આ 3 જવાબો છે. જો તમે ખરાબ અક્ષરોએ લખ્યું તો બાકી બધું પણ વાંચશે અને એમાં ભૂલો નહીં કરશે ને તો રાઉન્ડ થશે ને એના માર્ક્સ કપાશે. એટલે આપણામાં બુદ્ધિ હોય તો આપણે 3 જવાબોને એ રીતે લખે એટ્રેક્ટિવ કે બીજું કશું જુએ જ નહીં એ, અને 3 જવાબો ઉપર જ એની સીધી નજર જાય. પછી વાત આપણે કરીએ છીએ મિત્રો આગળના ક્વેશ્ચનની 43, 44 અને 45. અહીંયા તમને શું પૂછ્યું છે તો નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાન અર્થવાળા શબ્દો, જેને આપણે સિનોનિમ્સ અથવા સિમિલર વર્ડ પણ કહી શકીએ. સમાનાર્થી શબ્દો ટૂંકમાં. આ ક્યાંથી પૂછાવાના છે તો આ બ્લેક બકમાંથી. બ્લેક બકના 1 થી 12 પાઠ, એની અંદર આવતા શબ્દો, એના સમાન અર્થવાળા શબ્દો તમારે લખવાના છે. સામે તમને 4 ઓપ્શન આપેલા છે. આ 4 ઓપ્શનમાંથી એક જવાબ તમારે લખવાનો થાય છે. એટલે એ 12 પાઠ વાંચેલા હોય ને એમાંના શબ્દોને આપણે જાણતા હોઈશું તો તમારે એ આવડશે. તમારે તૈયારી કરવા માટે, નિયરેસ્ટ મિનિંગની તૈયારી કરવા માટે શું કરવું તો તમારી પાસે ગાઈડ છે ને, ગાઈડની પાછળ બ્લેક બકના પાઠ આપેલા છે અને દરેક પાઠના અંતે 10-10 શબ્દો આ રીતે નિયરેસ્ટ મિનિંગના આપેલા છે. બરાબર? તો એ શબ્દોનું એક લિસ્ટ બનાવી અને રોજ વાંચી લેવાનું. રોજ ના વંચાય તો અઠવાડિયે એકવાર વાંચી લેવાનું. ખાલી તમારે તો શું યાદ રાખવાનું છે, એનો અર્થ જ યાદ રાખવાનો છે. અપેક્ષિત હોય તો અપેક્ષિતમાં મિક્સ શબ્દો આપેલા છે એટલે પાઠ વાઇઝ નહીં, તમારે 24 પાઠના હશે. પણ ગાઈડમાંથી તમે એ શબ્દો તૈયાર કરો તો શું થાય, અલગ અલગ પ્રકરણના મળી જાય. એટલે 12 જ પાઠના કરવાના છે. આ વખતે કોર્સ ઘટાડ્યો છે એટલે. બરાબર? એટલે ગાઈડમાંથી 12 પાઠના પ્રશ્ન શબ્દોનું એક લિસ્ટ બનાવી દેવાય અને બોર્ડના પેપરોમાં અગાઉ કેવા શબ્દો પૂછાયા છે એ પણ જોઈ લેવાય. તો એ જ શબ્દો રિપીટ પણ થાય છે. એટલે કંઈ બહુ શબ્દો તૈયાર કરવાના ન થાય. તો મિત્રો અહીંયા ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. ફાઇન્ડ એટલે શોધવું અને રાઇટ એટલે લખવું. શોધીને લખો. નિયરેસ્ટ મિનિંગ એટલે સૌથી નજીકનો અર્થ હોય તેવા શબ્દો. તો નજીકના અર્થ દર્શાવતા શબ્દોને તમારે, મેં તમને કહ્યું આમાં પણ તમને સ્પેલિંગ આવડવા જોઈએ. ફેસ્કિનેટ શબ્દનો અર્થ ખબર છે કોઈને? આકર્ષાવું, એટ્રેક્ટેડ. બીજી વસ્તુ શું જોવાની અહીંયા ખાસ તો એ શબ્દનું સ્વરૂપ જોવાનું. શબ્દનું સ્વરૂપ ક્રિયાપદ હોય તો મૂળરૂપ હોઈ શકે, V1, V2, V3 કે ING વાળું હોઈ શકે. જો એવું હોય તો સામેથી પણ એવું જ શોધવાનું. બ્રેકેટમાં પણ શું કરવાનું, એવું જ શોધવાનું. ING વાળું હોય તો અહીંયા પણ ING વાળું જ શોધવાનું. તો આનો મતલબ ED વાળું છે એટલે આ તો આવે જ નહીં જવાબ. ઊંધી રીતે પણ વિચારી શકાય. પછી બાકીના 3 શબ્દો આવી શકે એવા છે, પણ
તો પછી એમાં અર્થ આવડવો જોઈએ, કારણ કે આ ત્રણેય ઈડી વાળા છે, આ પણ ઈડી વાળો છે, આ પણ ઈડી વાળો છે, આ પણ ઈડી વાળો છે. એટલે ત્રણ જવાબમાંથી કયો લખવો તો એનો મિનિંગ આવડવો જોઈએ. તો ફેસ્કિનેટેડ એટલે આકર્ષાવું, એનો મતલબ થાય એટ્રેક્ટેડ. તો તમારે સામે આ રીતે એટ્રેક્ટેડ લખવાનું. આ પ્રશ્નમાં પણ તમારે સૂચના લખવાની નથી, ડાયરેક્ટ 43, 44 ને 45 આ રીતે ત્રણ શબ્દો લખવાના છે, એરો મારવાના છે, ખાલી જગ્યાઓ બનાવવાની છે. આ બ્રેકેટ્સ પણ તમારે લખવાના નથી. બ્રેકેટ મેં શા માટે લખ્યા છે તમને ખબર પડે એટલે કે આ રીતે પેપરમાં આવે છે, પણ તમારે તો આમાંથી એક શબ્દ સિલેક્ટ કરીને સામે લખવાનો છે, અને એ પણ સાચો. જો આવું પેપર હોય તો આપણે થોડીક તૈયારીઓમાં સારા માર્ક્સ મેળવી શકીએ. તમારે કશું કરવાનું રહેતું નથી, આ 12 પાઠના શબ્દોને રોજ ખાલી જુઓ ને પાછળ ગાઈડ પાછળ, તો એના એ જ પૂછાવાના છે. પછી સ્લિમ શબ્દ છે, સ્લિમ એટલે એકદમ થિન. તો અહીંયા શબ્દ જો વેરી બિગ આવે નહીં, ફેટિશ એટલે જાડો રૂષ્ટપુષ્ટ, અને ડેલિકેટ એટલે સુંદર. તો અહીંયા જવાબ આવે વેરી થિન. તો તમારે અહીંયા લખી દેવાનું વેરી થિન. પિસ્તાલીસમો છે વેનિશ. વેનિશ એટલે અદ્રશ્ય થવું. ડિટર્જન્ટ પાવડર આવે છે વેનિશ, એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો. કારા ધબ્બા, કારા ડાઘને અદ્રશ્ય કરી દે એવું બોલે છે. વેનિશ શબ્દનો મતલબ જ થાય અદ્રશ્ય કરી દેવું. શું અદ્રશ્ય કરે? મેલ હોય, કારા ધબ્બા હોય, ડાઘ હોય કપડા ઉપરનો, એ અદ્રશ્ય કરી દે છે, એટલે એનું નામ આપ્યું છે વેનિશ ડિટર્જન્ટ પાવડર. તો એવો શબ્દ, અને વેનિશ એટલે અદ્રશ્ય કરવું. અદ્રશ્ય માટે શબ્દ છે ડિસઅપિયર. તો આ તો મિનિંગ ઉપર જ આધાર રાખે છે, તમારી તાકાત જો શબ્દો તમે તૈયાર કરો તો. બરાબર. તો આ ત્રણ શબ્દો આ રીતે લખાય એટલે સીધા સાહેબ 3 રાઈટ કરીને 3 માર્ક્સ બાજુમાં મૂકી દે. શબ્દ ખોટો લખાયો તો માર્ક્સ 0 થઈ જાય. એટલે ખાસ લક્ષ્યમાં રાખવાનું કે ભાઈ કેવી રીતે આપણે તૈયારી કરવી. બરાબર. આગળનો સેક્શન બદલાય છે ડી. નવો સેક્શન નવા પાને લખવો એ હું વારંવાર કહું છું. અહીંયા મેં આની નીચે લખ્યો છે, એટલે તમારે પણ એ રીતે લખવાનો નથી. અહીંયા આપણે પાના નથી બોર્ડ ઉપર, એટલે પેજ બદલતા નથી, તમારે પેજ બદલવાનું. અને આ રીતે જ પેપર લખેલું રાખવાનું. એટલે હું ચેક કરીશ પાછો પેપરમાં દરેક નવો સેક્શન નવા પાને, નીચે ના લખતા, પેપર મુજબ જ લખજો, એટલે ખ્યાલ આવે મને કે આપણા મગજમાં આ વસ્તુ છે. સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર કયો ભાઈ? 46. તો આપણે ક્વેશ્ચન નંબર અહીંયા આપીએ છીએ 46. 46 નંબરનો પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સનો. કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સ. ઇનડાયરેક્ટ સ્પીચ 10 વિડીયો બનાવે છે મેં. કેટલા? 10. ઇનડાયરેક્ટ સ્પીચના કેટલા વિડીયો છે? 10. 10 એ 10 બરાબર હે 2 માર્ક્સ. બોલો, 2 માર્ક્સ માટે 10 વિડીયો તમને બનાવીને આપ્યા છે. અને કેટલું બધું સહેલું કરી દીધું. પહેલા તમારે આખો પેરેગ્રાફ બનાવવાનો થતો ઇનડાયરેક્ટ સ્પીચ, હવે તો આખો જવાબ લખીને જ આલ્યો છે. આના જેવું કરી દીધું, ખાલી જગ્યાઓ મૂકી દીધી અને બ્રેકેટ આપી દીધા. જો હવે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો ખાલી ખ્યાલ હોય ને તોય આપણે 2 માર્ક્સ મેળવી શકીએ, પણ એક ખાલી જગ્યાનો અડધો માર્ક્સ છે, ધ્યાન આપજો. હવે ઇનડાયરેક્ટ સ્પીચની શોર્ટમાં વાત કરી દઉં તો તમને પહેલા વાક્યનો પ્રકાર ખબર હોવી જોઈએ. વાક્યના પ્રકારને આધારે પહેલી ખાલી જગ્યા આપેલી છે. બીજી ખાલી જગ્યા આપેલી છે સર્વનામ પરિવર્તનની, અને ત્રીજી ખાલી જગ્યા આપેલી છે ત્રીજી ખાલી જગ્યા શાની આપેલી છે? સંયોજકની. અને ચોથી ખાલી જગ્યા આપેલી છે શબ્દ પરિવર્તનની. 4 નિયમને આધારે
આ તો મેં તમને કહ્યું જ છે કે તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 4 વસ્તુ. સૌથી પહેલા સેડ ટુ ને બદલે શું મૂકવું? ભાઈ આરામથી નહીં બેસવાનું, આમ સીધા થોડાક બેસો, આપણે આરામ કરવાના ને. સેડ ટુ ને બદલે શું મૂકવું? તો સેડ ટુ ને બદલે શું મૂકવું એ વાક્યના પ્રકારને આધીન છે. વિધાન વાક્ય હોય તો ટોલ્ડ, ઇન્વર્જન ક્વેશ્ચન હોય તો ઇફ અથવા વેધર, WH ક્વેશ્ચન હોય તો WH આપણે આસ્કડ, સોરી સેડ ટુ ને બદલે આસ્કડ, બંને પ્રશ્નાર્થમાં આસ્કડ. આજ્ઞાર્થ વાક્ય હોય તો ઓર્ડર્ડ, એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, બરાબર. અને વોન શબ્દ, 6 શબ્દો લખાયા છે. ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ ટુ, બરાબર, સાંભળનારનું નામ અને ભાવાર્થ. 6થો નંબર શું? 6થો નંબર કયો પ્રશ્ન ભાઈ? લેટ વાળા વાક્યો. તો લેટ વાળા વાક્યોમાં શું? સજેસ્ટેડ. યાદ છે સજેસ્ટેડ શબ્દ કે નથી? અને બીજો કયો શબ્દ આપ્યો છે? એટલે સજેસ્ટેડ ને બીજો કયો શબ્દ આપ્યો છે? બોલો. લેટ વાળા વાક્ય બે પણ ક્યારે? લેટ વાળું વાક્ય દરખાસ્ત સૂચવતું હોય ત્યારે પ્રપોઝડ ટુ. કયો શબ્દ આપ્યો છે? પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ. અને શુભેચ્છા દર્શક વાળા વાક્યોમાં વિશ્ડ શબ્દ આપ્યો છે, વિશ્ડ. એટલે વાક્યના પ્રકારને આધીન. એટલે તમારે અહીંયા શું લખવું? ટોલ્ડ, સેડ ને આસ્કડ જ છે. એટલે અહીંયા આપણે જોવું પડે કે ભાઈ પહેલું વાક્ય કેવું છે. તો પાછળ પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ છે એટલે આંખો બંધ કરી અને શું મૂકી દેવાનું? આસ્કડ. આંખો બંધ કરીને ના મૂકતા પાછા, નહીં તો ક્યાંય ઊંધા મૂકશો. પછી કાર્તિક અને મહેક બોલનાર સાંભળનાર છે. એટલે મહેક આ વાક્ય બોલ્યો છે અને કાર્તિક એ વાક્ય સાંભળે છે. એટલે એને લખ્યું કે ભાઈ મહેક આસ્કડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ હિઝ, હર કે હિમ પરફોર્મન્સ. તો તમારે એ જોઈ લેવાનું કે ભાઈ અહીંયા છે શું? માય. માય શબ્દ કોના પ્રમાણે બદલાય? બોલનાર પ્રમાણે. માય કોના પ્રમાણે બદલાય? લે બોલનાર કોણ છે? મહેક. બોલો હવે કન્ફ્યુઝ ને? હિમ તો કોઈ સંજોગોમાં આવે જ નહીં. હીઝ આવે અથવા હર આવે તો શું આવશે? હીઝ લખવું કે હર લખવું? બોલો. મહેક, હર. મહેક એ છોકરીનું નામ છે એટલે હર પરફોર્મન્સ. કાર્તિક અને મહેક વચ્ચે વાતચીત થઈ રહી છે. બોલનાર મહેક છે એટલે હર આવે. કાર્તિક રિપ્લાઇડ ખાલી જગ્યા. હવે રિપ્લાઇડ હંમેશા કયા કાળમાં, કયા વાક્યમાં હોય? વિધાન વાક્યમાં. અહીંયા જો આ વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. પાછળ ફૂલ સ્ટોપ છે ને કર્તાથી વાક્ય શરૂ થાય છે. વિધાન વાક્યનો નિયમ છે કે સેડ ટુ ને બદલે ટોલ્ડ, અને બે વાક્યોને જોડવા માટે સંયોજક ધેટ નો ઉપયોગ કરવાનો છે. કાનમાં મેલ ભરાઈ ગયો જ ભાઈ? નથી સંભળાતું? બરાબર સંભળાય છે? તો કાર્તિક રિપ્લાઇડ શું આવશે? ધેટ. જો ઇફ અથવા વેધર ક્યારે આવે? પ્રશ્નાર્થ હોય ત્યારે. અને એ પણ કેવું પ્રશ્નાર્થ? કેવું પ્રશ્નાર્થ? ઇન્વર્જન ક્વેશ્ચન. ઇન્વર્જન એટલે ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, શેલ, વિલ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, કેન, કુડ થી શરૂ થતું હોય તો ઇફ અથવા વેધર આવે. નહીં તો WH શબ્દ પોતે આવે. અને આગળ જોઈએ કે હી કુડ સે શી હેડ ડન ઇટ ગ્રેસફુલી પ્રીવિયસ ડે આવતું હશે. એટલે ગાંડાઓ આ ટુડે છે અહીંયા જોવાનું. પ્રશ્નમાં કયા શબ્દને બદલે મૂકવાનું થાય છે?
ટુડેના શબ્દ પરિવર્તનના નિયમો લખાવ્યા છે. ધીસનું ધેટ, ધીસનું ધોઝ, હિયરનું ધેર, નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, યસ્ટરડેનું પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. આ બધા શબ્દો લખાવ્યા છે એ તમને યાદ હોવા જોઈએ. એટલે અહીંયા આવશે ધેટ ડે. બિલકુલ ઇનડાયરેક્ટ સ્પીચને ઇઝી બનાવી દીધી છે. તમારે નિયમો બરાબર ધ્યાનમાં હશે ને તો ઇનડાયરેક્ટ સ્પીચના 2 માર્ક્સ ક્યાંય ગયા નથી. આટલું સહેલું પેપર તો અમે ક્યારેય અપેક્ષા રાખી નથી. આખો પેરેગ્રાફ તમારે બનાવવાનો હતો, એના બદલે 4 શબ્દો તમને આપી દીધા ખાલી. એટલે ધ્યાન રાખો મિત્રો કે ઘણું ઇઝી પેપર, થોડીક મહેનતથી તમે રંગ લાવી શકો તમારા પરિણામ ઉપર. પણ મહેનત જેને કરવી છે એના માટે, જેને કશું વિચારવું જ નથી, મગજનો ઉપયોગ નથી કરવો ને, એ મિત્રો કાંઈ હાંસલ ન કરી શકે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 42, 43, 44, 45 અને 46ની ચર્ચા કરી. 3, 3, 6 અને 2, 8 માર્ક્સની વાત આજે આપણે આ વિડીયોની અંદર કરી છે. તો હવે જે ક્વેશ્ચન્સ છે એ આજે આપણે પાછા નેક્સ્ટ વિડીયોઝની અંદર જોઈશું. ખ્યાલ આવી ગયો તમને આટલા સુધી? ક્વેશ્ચન પેપરમાં આટલે સુધી ખ્યાલ આવી ગયો છે બધાને? કોઈ ડિફિકલ્ટી નથી? કાંઈ વાંધો નહીં, બરાબર? તો બરાબર તમારે આ પ્રમાણે પેપર લખવાનું અને બીજા 5 પેપરો લખીને સબમિટ કરવાના છે. ચોપડો, આ પેપર, અને હવે પેપર 12 પડી ગયા છે નવનીતના. હા, એ 5 ક્વેશ્ચન પેપરોને સોલ્યુશન બનાવીને અને પરીક્ષા પહેલાં તમે જ્યારે સબમિટ કરાવશો ત્યારે જ તમને એ 20 માર્કમાંથી માર્કિંગ આપવામાં આવશે. બરાબર? એટલે એ પણ તમારે લાવવાની તૈયારી કરી દેવાની. લાવ્યા છો કોઈ? આ એસાઇનમેન્ટ, નવનીત એસાઇનમેન્ટ 5 પેપરોનું લાવ્યા છો? હા, બંધ કરી દે. ચાલે ચાલે.